શ્રાવણ માસની શુક્લ પક્ષની શીતળા સાતમ ક્યારે છે, શું છે તેનું મુહૂર્ત અને શું છે તેની વ્રત કથા? તો શીતળા સાતમનો પ્રારંભ 18 ઓગસ્ટ મંગળવારે સાંજે 6 વાગે થશે, જ્યારે તેની સમાપ્તિ 19 ઓગસ્ટ બુધવારે સાંજે 7:20 આસપાસ થશે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી સાતમ અને અંધારી સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ વ્રત કરનાર સ્ત્રીઓ પરમ સૌભાગ્યને પામે છે. ધન, ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને માં શીતળા માં તેના સંતાનોની રક્ષા કરે છે. શીતળા સાતમ કથા વાર્તા. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના 2 દીકરાઓની વહુ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી. વાત વાતમાં વાકું પાડતી, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પારકાના દુખે દુખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી, ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી પોતે સાતે કામ પડતા મૂકી નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી માં શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. ત્યાં તો શરીરે ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી. શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથો થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ. બધી વાત કરી. સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું, બહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી. મન બગડા વીંધતી જાય છે અને શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભળી ગયેલા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી કે પાર એવા જે કોઈ 2 તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું. નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન,